પારંપરિક વાદ્યો સાથે ઈચ્છાપૂર્તિ ગણેશજીનું આગમન ઉત્સવ ઉજવાયો। શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષ 2008થી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। 17 વર્ષથી મંડળ દ્વારા સ્થાપિત કરતા શ્રીજીને લોકો ઈચ્છાપૂર્તિ ગણેશ પણ કહે છે। લોકો અહીંયા દાડમની માનતા રાખે છે અને ઈચ્છાપૂર્તિ ગણેશ તેમની માનતા અચૂક પૂર્ણ કરે છે। જે ઈચ્છાપૂર્તિ ગણેશજીનું આગમન ઉત્સવ 2 સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો, જે વિશે માહિતી આપતા મંડળના પ્રમુખ મિનેશ તહિલિયાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે 25 ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઇબરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે। જે પહેલાં મૂર્તિકાર ભરત કહારના વર્કશોપથી ગણેશજીના આગમન ઉત્સવની શરૂઆત કરાઈ હતી। જે ઉત્સવની શરૂઆત વાઘોડિયા રોડથી કરાઈ હતી। પ્રભુની આગમન યાત્રા વાઘોડિયાથી ડભોઈ રોડ થઈ પ્રતાપનગર બ્રિજ થઈને બરોડા ડેરી પાસે પસાર થઈ, કબીર કોમ્પ્લેક્સથી થઈને તુલસીધામ 4 રસ્તા પસાર થઈ માંજલપુર નાકાથી ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલ સુધી પહોંચ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન પારંપરિક વાદ્યો અને ડીજેના સૂરે ભક્તો શ્રીજીમય બન્યા હતા। જય ગણેશ। છેલ્લા 17 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17ની બારે કરીએ છીએ। આ વખતે આપણે શ્રીજીની ભવ્ય મૂર્તિ બનાવડાઈ છે, જેમાં આપણે એવું બતાવ્યું છે કે આપણને જેવું ખબર છે કે વેદવ્યાસજીએ મહાભારત કીધી હતી અને ગણેશજીએ મહાભારત લખી હતી, તો એ થીમ પર અમે લોકોએ શ્રીજીની સ્થાપના કરી છે। જેમાં શ્રીજીની એક બાજુ 5 પાંડવ છે અને બીજી બાજુ 5 કૌરવની જે માણસો હતા એ છે। પાછળ જે પેડની છાલ હોય એના ઉપર મહાભારતનો ગ્રંથ લખતો એવું દેખાડવામાં આવ્યું છે અને પાછળથી જે પ્રભા છે એની ઉપરથી એક રથ નીકળે છે, જેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન છે એ રથમાં। કેટલા વર્ષથી આ ઈચ્છાપૂર્તિ ગણેશની સ્થાપના કરવામાં આવી છે? છેલ્લા 17 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશની સ્થાપના કરીએ છીએ। આજે શ્રીજીનું ભવ્ય આગમન ઉત્સવ છે, જે ડીમાર્ટ વાઘોડિયાથી નીકળીને પ્રતાપનગર બ્રિજ થઈને તુલસીધામથી નિજ મંડળે મૂર્તિ પધારશે। તો આ બધા ભાવિ ભક્તોને આવા વિનંતી। ઇન્ટ્રોડક્શન મિનેશ તહિલિયાની।